ના કરતો હોય મને સંભાળીને તું રો ના કરતો જો ઘેર કરતો તું ને એવું તું ના કરતો મારા ભઈલા. પણ કબૂલ મને નહીં ફાવ કંકુ રહેતા નહીં ફાવ મને તારી બહુ યાદ આવે છે બહુ. પણ ખબર હોય મારા વીરા મારા માં જતી રહી, મારા બાપો મરી ગયા, મને એકલો પડ્યો, મારું કોઈ નહીં દુનિયામાં. રોઈને હું શું કે હું મરી નહીં જી પણ તને ખબર હોય ને ગેસ જેટલા ડકલા ને હું મારા પહેલા તને 12 મહિના મારા જોડે રાખ્યો. ખબર છે તાર ઘરે હું ના રાખું તને બહુ દુઃખ સહન કર્યું છે. પણ તને મને મૂકવા છે તમારે કાળજું ફાટી જાય ને એટલું મને દુઃખ થાય. તું ચિંતા ના કરતો હો ને હું 10,000 15,000 હું તને ભેગી થવા હે માં મને લઈ જા. પહેલા મગજ ઓછું હોય ને એટલે મારા ભાઈનું થોડું મગજ ઓછું પાછું એટલે મને વધારે ચિંતા થાય કે શું થશે મારા વાળા એનું મગજ હોય ને કમ્પ્લીટ તો મને એમ થાય કે જાતે ને જાતે એ હરકીતા જીવી લેશે પણ ભગવાન એને થોડી ઓછી બુદ્ધિ આલી ને એટલે વધારે મને દુઃખ થાય. કણે લગેર જો રખડવાનું નહીં તારે અને સુખ શાંતિ રહેવાનું હો જે તને નીકળમાં અજબલા હોય ને એરા જે કઈ નીમ તારે કરવાનું હો બેટા. હો મારો છોકરો મારો ભઈલો. ભાઈ દુખાય છે અમે ઓછું થઈ ગયું એટલે એવું છે આપણે પમદાર ઓપરેશન કરાવ્યું છે કુવરભાઈ એટલે આ તો કેવું છે પેલું લેધરથી ઓપરેશન કર્યું એટલે તાત્કાલિક બધું મટી ના જાય. હા એટલે થોડું દુખાય છે. ઓપરેશન નહીં કર્યું પણ પેલું કેવું કીધું કેમેરાવાળું એ તો લેઝરથી કર્યું છે ડૉક્ટરે. આપણા પેશલ છે, કોઈ ચિંતા નહીં કરવાની, કોઈ થશે નહીં, પણ 2 દાડા તકલીફ થશે પણ આ પથરીનું તો દુઃખ જુક આપણે હંમેશા માટે. હા એ ખરું. આ તમે કેટલા હેરાન થતા હતા રાતી બોગા પાડો ત્યાં બધો જેટલો હોય આશ્રમમાં રહેવાવાળો બધો હેરાન થતો હતો કે નતો થતો? અને દુઃખ દેખાય ના અને હેરાન થવાનું થાય એટલે મૂકો ગમે થાય પણ ગોઠભાઈનું ઓપરેશન કરી દઈએ. જો ઓપરેશન થઈ ગયું છે ચિંતા નહીં કરવાની, લગારે હો. અને બધું મને હાલ કશું નહીં કરતા, નહીં કરવા ટાઈમે દવા લ્યો, ખાઈ પી અને ચૂપચાપ બેહો. કોઈને કશું કોઈના અંગાઈ જફાઈ નહીં કરવી, તમારે કશું કમ નહીં કરવું તારે હો. કોઈના અંગાઈ કશું ના કરતા હો. અને આ ફોન આલું છું ને એ જુઓ બેઠા બેઠા જુઓ આ સત્સંગ હોભળવાનું હો તમારે. હો લ્યો આપણે સત્સંગ હોભળો છે ત્યાં બેઠા બેઠા એ ટાઈમ જાય તમારો ફોનમાં. બેહો હો અને ટાઈમે ખાઈ લેવાનું. ના ખાઉં હું પેલો બેહું છું. હા આશ્રમમાં પત્રિકાઓ કેટલી આવે છે, ટાઈમ જવું પડે ને હાજરી આલવી પડે ને દોન હાલતા હોય એટલે ભાઈ પત્રિકાઓ મેળવે તો જવું પડે આપણે. 1 લાખ રૂપિયા સહપરિવારોને ત્યાં બરાબર છે ભાઈ. મંદિરોમાં દોન આલવું જરૂરી છે. આવી રીતના આવે ખોટા પૈસા ઉડાડવા જો એના કરતી આવી રીતના દોન આલી એ જ મહત્વનું છે. કોકનું તો ભલું થાય. મહેસાણા બાજુ કેમ આવ્યા તે? મેળવા આવ્યો તો ભાઈને. બુન છે તમારે? એટલે હગી બુન છે કે હકીબુલ તો તમારા ઘેર તારા ઘેર કોણ છે? તારા મા બાપ? માં મળી ગયો, માં બાપો મળી ગયો. તો કાકા બાકા કોઈ છે? બીજો ભાઈ? ના હું છું. બુન એક જ છે? એક જ છે. લગ્ન ગયા એ કેમ બુન એકલ મેળવા આવ્યો તો? તમે તો વ્યવસ્થિત તો મતલબ કે કોઈ ચિંતા જેવું છે નહીં તમારા પરથી એવું લાગે છે મતલબ તમે વ્યવસ્થિત હો ભાઈ. એવું એકદમ તો પેલું નહીં તો ભાઈ હગા ભાઈનું હોય મેળવા આવ્યો છે એટલે બાપુ મન બુદ્ધિનો ભાઈ છે મારો. કોઈ એને હાથ ચમક્યો નહીં હોય તો તકલીફ ના પડે ને એવું કરજો બાપુ. હું 15,000 એની ખબર કાઢવા આવે. એ વાત સાચી પણ જો આ આશ્રમ સ્પેશિયલ ઘરડા મા બાપનું જ છે બરાબર. હોય પણ કોઈ આજ સુધી તમારી ઉંમરનું હોય પણ કોઈ હજી એડમિટ થયું નહીં. જે છે બધો ઘરડો મા બાપ રહેતું હોય કારણ કે જેનો કોઈ આશરો ના હોય, સહારો ના હોય, આગળ પાછળ છોકરા ના હોય, છોકરા આવીને બાયડીઓ મેલી જાય, આ બધું થાય. પણ તમે તો હજી બૂન છો
અને રાખીએ કોઈ એવો છો તો કોઈ તકલીફ બીજી કોઈ છે તમને રાખવામાં? બાપુ મેં એવું ઉઘરો એવો પડે તો 2-4 જો તે મારા ભાઈના ઓલે લઈ જાઓ ને તેરો પહેરશે અને ચવાણું લાયા તમારે હારું તે થોડું પડ્યું છે પછી પેલા તો લગ્નમાં જ્યાં છે શીખવા રીકણ એ પૈણવા બેઠા છે કોઈ ખબર જ પડતી નહીં કેટલી વાર કરતા મને ખબર નહીં પડતી ચાલ ના જ્યાં તા હું કીધું તું ખાઈને તરત પાછા આવજો ખાઈને તરત તો પાછો આવ્યો છું પણ એ તો ભીડ હતી ટ્રાફિક હોય તમાર તો તમે નીકળ બધી ખબર પડે છે ભીડ હોય હું શકું જાઉં થોડો કઈ મને તો હાલથી દૂધ પેલો ગોગાજી તમે ખાઈ લ્યો થોડો અમે જઈએ છે તો અડધો કલાકે નહીં થતું તરત બહેરાન વાર ના થાય વાર થાય અમાર થાક્યો તો તાપનો હાલા કંટાળી ગયો બોલ હેડજો ખબર આપણો જવાનું છે માર પીયો માર ચા ભાઈનો માતારી. ભેગું થવા જવું હો. હમણાં હમણાં તો 10 દાડાથી ફોન જ લાગતો નહીં નો અત્યારે થાકીને આવ્યો છું તાપનો રવા દે કાલ બાલ જવાનું જવું જ છે જવું કાલ પડશે. જવું હું કાલ નહીં અત્યારે જ જવું મને અભર્યો છે તું ખાય કે રમો દે રમે હું દુખતું છે તો આખો દા નાટક જ નહીં છે તો હેડજો મને જબર ઓપરેશન હમણાં 10 દાડા હમણાં ફોન કશું આવ્યું નહીં આમ તો કોકના જોડે મને ટેલિફોન કરાવડાવો પણ હમણાંથી આવ્યો નહીં ફોન અને એકલો છે મા બાપ શું નહીં અને એને થોડું મગજ ઓછું છે ને આપણે હોળંબાર લેવી પડે આ હેડ ને જી આઈએ ભાઈ તાન ના કોમ તો કીધું કાલ જીએ અમે કાલ તમારો કાલ નહીં અત્યારે આ જવાનું લે છે તૈયાર લે કરીને દે હેડ ખાઈ રહ્યા કોકા? હા ખાઈ ના બે જણા આયા તો કોણ તું જમવા નતા આયા? એકલો જ મુદો જતો અત્યારે ચમ નથી આઈ બાયડી તાન બધાને કીધું તું રાવ મારા પપ્પા તો બીજ કરી કે એટલે બીજ કરી હતી મેં હા હેડો શું હેડે તૈયાર થઈ મારા ભાઈને ભેગો થવા જઈએ બા ઈ કણ ડોમરાને ભેગો થઈને આવીએ કહું પણ આવું અઠવાડિયે 10 દાડે હું જા કરો છો આખો અને બે દાડો દાડા ત્યાં બા અને હમણાંથીનો ફોને આવ્યો નહીં કા એટલે પછી મેં ઓન કીધું જતો આવીએ આપણે 2 જણો હા તે વધુ પાછો આવજો રાત બાદ ના રહો એ તો જોઈએ એ ભાઈ જઈને તો વાંધો નહીં વધુ આવતો રહો જલ્દી પછી આવતો રહીશું હો. બાનું આખો દાડ તરકારી હીરો કાઢવાની જોજો હા, આ તમારો 2-3 જો લુગરો લીધો એટલે હું સારા ઈનાય કલર કરું શકું તમારો નહીં બાપા તમે નહીં પહેરતા ને નહીં કરતો રલી તો એટલે એ પહેરો કઈને ચાલે તો એટલે. કશું લે હેડજો. કશું વાંધો નહીં હા, મારા બેટા લોહી પી જાય ગરમીના આખો દાડો રખડ કરશી ને પછી મોદા પડશી એ મારે મારા બાપો મરીને જતા રહ્યા મારા મા મરી જતો રહ્યો હું એકલો પડ્યો મારું કોઈ નહીં મારા બુનના લગાન થઈ ગયો મારા બુના નહીં આવતી મને ભેગી થવા એ ભગવાન લઈ ભઈલા. લે, લઈ લે. હમણાં ચમ એ રોવો? ભૂ. મારો પહેલો ચમ રોવા? હા હું એકલો પડ્યો ભૂ. હું શું હું નહીં હું યાર તું મહાન અત્યારે બનેવી નહીં બેટા હા રોય નહીં મારા પહેલા તું ચમ રોવું છું તું આવરો મારું કાળજું ફાટી જાય છે તું લેવા રો કરે હું નહીં બેઠી અને તારા બી ચિંતા ના કરવાની હોય બેટા હા હું તાર બુન હે તાર બુન નહીં મોટી હું તાર માં છું હા અને તું આવી તાર રોવું તો મને કેટલું પેલું હોય તાઈ તો તને ખબર પડે છે લાગી રે હા એકલો પડ્યો બૂન બૂન તું હોય એકલો કોઈ નહીં પડ્યો તાર બનેવી છું હું છું હા તાર આવું હારે ના જવાનું નથી હો થઈ ગયું છે હમું તો મને નથી 10 દાડાથી મને ફોને નહીં કરે તને ખબર નહીં પડતી ભાઈ તમે મને બનતો કે એમ કેવું થાય બધું જે તો થવાનું તો બધું થઈ ગયું છે અમે બંધી દો રોય નહીં તને તું લગીર ના રોય હું બેઠી છું તારા માટે જો તને કહી દઉં તાર હું કહું છું લે આ બાજુ આવજો ના હોય ને તો અમારા ભાઈને આપણે મારા ઘેર લઈ જઈએ આપણા ઘેર હું લેવા ચમ હું લેવા આ જોજો એ ચેવું થઈ જશે કાળો મેસ ને લગીર બાપા મને જોઉં ને તો મને આમ એમ થાય છે ને કે મારા ભાઈનું શું કરવાનું પણ તો કશું ના એ તો હોય રહગ પણ એમ કેવું છે ઈ શું હોય ના આપણે? એમ નહીં ના એમ નહીં લઈ લઈએ આપણે આપણા ઘર રાખશું રાખવાની કે તાણ રોજ માટે અત્યારે તો લઈ લઈએ હું આવું કરો છે કેવું થઈ ગયો જોજો એનો કોણ સહારો મારા સિવાય હા લઈ લેજે જાન હું કહું બેટા હેડ આપણે તારે મારે ઘેર આવવાનું છે હો ને ઓહો મારે ઘેર તું તારો હો વાયકર મારે છોકરું જોઈએ કેવું થઈ ગયું હો બાપે મુર્દો એ શરીરને બરીને મુર્દું કઈ જીવન છે હાવ રમણ ભમણ કાળો ડમર થઈ ગયો ડમરો લેટ બેટા ઘેર હેડ મારા હો કરવા
જવાનું ને કોઈ ચિંતા નહીં કરવાની. જો તાર બનેવી છે ને વાહ. તેરે નોકરી જઈને તો તારી અંગાત જવું જ જવાનું, ના જવું તું તાર સુખ શાંતિ રોટલો ખાઈને હા. રહેવાનું. હો હા બેટા? હા હું તો કઈ બે હો. હા હા. ખબર પડે છે મહેમાન છો કે કોણ છો તમે તો શું થયું છે આ મફત આવે છે પંખો લઈને બેસી જાશો તે હું તો હોશ કરતો હતો. કારીગર થઈ જાશો એક કોઈ મગજ નહીં હમુંદુર હોશ કરો છો પંખો એ હું જોતો ને પંખો. ખબર પડે છે એમાં શું જોઈ લ્યા ગોખલા હા એ મારો બેટો એક તો ગોડો હતો ને બીજો ગોડો લાઈન મારતો આખું ઘર ગોડું કર્યું છે ગોડો તો હું તારું સડા આયા છો મારો બુંદર કહી દે હું તો. હમણાં ઝપીને બેહો કે હમણાં ફરી વાર હું તો હમણાં હમુંદો શું હતું અરે આ તાર તો હાળો છે ચીકર હું છે બાવળીઓ છે કેમ? આ પંખો ઊંધો કરીને મન દઈ જશે બોલ મફત આવશે પંખા મફત આવશે મફત આવશે હમુદી સોય જપ નહીં સોય કીધા સોય જપ નહીં ઓને લગાડે તું એ ના હોય લાઈ લાઈ ઘરમાં તમારા લીધે મને માર પડે છે તમારા લીધે મને માર પડે છે બોલો પણ મી કોની ગયો પણ ખરખા શાંતિથી હુઈ રહો તો કોક કોમ કરો ઘેર કોક કોમ કરો વાળો એમ તો કોઈ બોલે નહીં આ બધું સાફ કરી નાખો પણ આ બધું શું લઈને બેસી જવાના આવે છે સોટી ના હોય કે દારો હો રાખજો જો મોટી ડોગોમી આલસી ડોગોમી. તમારી માનું બાટ લઈને જાઓ બા એમ કેવું છે ફોરમેન થઈ જાવ જોને કારીગર થવું છે કારીગર કઈ દે ઘરમાં જો તો વસ્તુ નડવાનું નહીં અડવાન નહીં સોય કોઈ પણ વસ્તુ નહીં પમદાર સાબરી લઈને બેસી જા બે રોટલા ખાઈ જા ખાવાનું તો ખાતા અરે બાપનું હોય ખાવાનું તો બાપનું મફત નહીં. ખાવાનું, બે રોટલા નહીં. મફત આવે છે મફત આવે બે છે રોટલા નહીં ખાવાના બસ થોડું એક ખાવું તો ખાવાનું બરોબર આ કીધું બસ આ કહી દીધું હું તો ખુરાવાનું કહીએ હરખું રહેવાનું જ કીધું જો પાય સારું કર્યું નકર પર મારું મોકે તો લફમડો તો નહીં બોલતા તો જ વળી આ તો વળી બોલતા નહીં એટલે નકર પેલો કોનો મેલ્યો આ તો વળી તારે અમારા પેલા એ શોખ એટલે બોલતો નહીં અડધો નકર સુનસું તરી ભેટી ગણ નાખું એટલે ગહણી નાખવું ઓય લેપો કરી નાખું લેપો ઢીલ કરવા પેડ્યા છે મારે તો બે બાકી વખો છે મારું કોઈ નહીં તાર ગોકોથી શંકાઈ મનતો બાપો બોલી મને ગરદા પેલ્યા ડોમરા કેમ રો બેટા? હા બોલ્યા ગોકોથી બોલે મને એરા બોલે મારે હોય ચાલ માર્યો ઓય કે હમણાં પેલો પંખા બે હતો અને હું કરી તું તી મારે આપણે પેલો એમાં માર્યો હારાઈ માર્યો તમારા હું આવા જઉં છું આમાં એવું નહીં હોય કે પણ ચોય નહીં જવું તો હું તાર બનાવીને કહું છું મારા હારાને કહું છું મારા ભાઈને આવી તું ઉદકા નહીં કરવાનું તું રોય નહીં હેડ મને આખો બધા બોલી મને ટેક આવી હતી નહીં કોઈ ટાઈકામાં પેલા ના પેલા હું તો નજીક મળી જઉં છું કુવામ તું બંધ જ હેડ તાર બનાવીને કહું છું મારા હારાને કહું છું તાર આવું નહીં કરવાનું હો લગીર લગીર વાતમાં રહી નહીં જવાનું પહેલા હો ને હેડ ઘેર હેડ આજે હું ઊંઘ્યા છું ખબરો છો ઉભા થો આવન છે બોલા તમે આ રોવો છો જોજો હા તમારે જો બોલવાની જરૂર છે તમને મારો ભાઈ ઘરમાં કંટાતો નહીં પણ એ તો મી હું કહી દીધું ને મી તે હું કઈ પણ તમે બોલ્યા છો મને માર હોવા તે એકવાર તમે મને બોલ્યા છો માર જોજે ના બોલું તો એક દાડો આયા તાર માના જેમ જહો ઈ જહો માર માં ઉપર ના જશો તમે પણ લાઈટ ને બાઈટ ને જોન તો હું કહું ના પણ ઓર્ડર ના કરીએ હું ઓન એ જ કહું છું કે પેલો પંખો લઈને બહાર બેસી જાય નવો પંખો અમે કેમ ખોલ નાખું કે હોસ કર અલા હોસ જ છે પંખો એવું કર તો બેટા તો પછી હા હું જોતો તો મારે નહીં મી બાઉ મી ખાલી ઓન વાત જ કરી દે સંતો કરે મારા સારકામાં તો ઈ તો કેમ મહિના કહેવાય મેં સણકોલ્યો કરો પ્રેમથી તમને ખબર હતી ને મગજ ગઈ તો તમારી ના હરખી ના કહેવાનું હોય માથા બે હારી ફરવું અને તો માતા બે બે હાડવાની વાત નહીં પણ એના રમણ બમણ બોલવાનું નહીં તમાર વો ગમે તે જે કરતો એ કરતો એને કરવા દેવાનું શું ખેડા છે સો ડફરીન રોઈને પહેલા હો ને ચિંતા ના કરે અને બાપાને કહી દેજો બાપો અને ધમકાયો રોવડાયો ઇન્નમ વડ જોતું તો કોઈ ના બોલે લે કોઈ બોલતું આ ઈ મુસલે આને બગાડો છે
બા, શું તમે કે મારા ભાઈને બોલો, મારો ભાઈ તમારા ઘરમાં પણ એ કંટાળો ઓન કરે. રમતું થોડું તો મગજ હોય બેટા ના હોય જો તો મગજ બસ મગજ ના કરજો. કાલે પેલા મેં લાંબો જતા જંબા વગર કીધું છો તો તું રવાનું આવે છે જવાઈ કર એમ કે તું ઈ વન આપણે નાવો ને સબવાનો વ્યવહાર નહીં નીકાના જંબા બેહી ગયેલા તે આખા ગામમાં કી ગોખલાનો હાળો આવ્યો તો તો પણ એને જો ખબર પડે છે તે તમે એને બોધી આ નાખો. તુટકાવો છો. બધી નાખો ખબર ના પડતી હોય બોધવાની તો વાત ના કરજો. બોધવા તક હું એકલ લાવી દઉં. મારો ભાઈ ઢોર નહીં કોઈ. તો કહી દે તાર શાંતિથી બેહી રહી ના પાડ દે લે મારો મમ્મી અહીંયા કરે છે બનતા કરી તું એ તાણ નહીં જેવો હું હોય જતો રહું છું. થતો જ પાર આવે હે નીકળ રહું એક કરી મફતના રોટલા તોડવાની શરબી કરવાની રહું હતો શાંતિથી વગર રમવાનું બાપા, કરતી મફતના રોટલા ના કરજો. હું સુવા ઘરમાં ઘર મારું તે છું. તું મજૂરી કરીને ઊંધી પડી તો જા આખો દાડો તો આમ તડકો મારો હા ને હેરી જાય છે જલ્દી સાથે આ આયા તારના ઘરમાં આમ હપવારો છડે લગી રે મારો ભાઈ તમને નહીં ખંડાને બધી ખબર પડે છે. ઓય મારો બે શારદારા રાતો ખંટાય બે શારદારા 10 દારો થી કાઢે છે ઘરમાં 10 દારો થી શરમ આપી તો આમ બાપને દીકરાને મારો ભાઈ નજરે ચડે છે, બધી ખબર પડે છે. મારે તો એક ના એક ભાઈ વજ્જાબાનો છે, એને કોક કહી તે જાય. બધોને એકના એક જ હોય છે પણ ઘર ના કર્યું હોય કણ બધોને એકના એક જ છે મારા હાળો હતા એકના એકય નહીં રહેતા તે મારા જાણ મા બાપ નહીં તાણે તમે ઓમ કરો છો કે મારા મા બાપ હોત ને તો મારા ભાઈને હું એકણ ના લાવ્યો હોત. મારા જાણ ભગવાને અમન લૂંટ્યો ને બે ભાઈ બુનને તાણે તમારી ઘર છે મારો ભાઈ પડી રહ્યો છે વૈકણ ન કે ના પડી રહ્યો. મા બાપ તો વનીએ મારી ડોશી જાણો મેલીને મરી જઈ હતી એના હાથે પછી તો બધું સેટિંગ કરવું પડે પણ એને મગજ ઉસનું હોય ને હારું મગજ હોત ને તો હું એને જો ગમે તેથી હું બાયડી લાવી આલોત પણ એના મગજ નહીં. કોણ ભાગ બાયરી મગજ નહીં તારી એ જ છે મેન ખોમી તે રીતે પંખો ને પંખો લઈને તો બેહી જવાના આવે છે મગજ ના આવે તો પૂરી રાત કે ઘરમાં આ મારા ભાઈને મારે જે કરવાનું છે ને હું કરી આઈ. મારો ભાઈ તમને નજરે ચડે મારા ભાઈને હું કોઈને તુંકારા પોણી ના પીવા દઉં યાર બેટા. લુગરો પર લે. ગોકલા આ તારાવારી પાવર આવી ગયો છે બોલે બાપરી હા? બોલે ખની બોલે લે બોલે એટલે આખા ગામમાં મને કોઈ અવાજ ના કરે ઓમ જતો હોય તો આમ પાછો વળી જાય બેડો બધો ના હોમી સાવણીઓ પારે છે ઉઠ વેજી ઊભો થા ઉઠ હમણાં સુનતી ના કોઈ પકડી તડકાના મગજ ગરમ કરો છો તાણ હાય આ તો સર મસ્ત ચાલ્યો કમ્પ્લેટ ચાલ્યો આ તો ટર લાગે છે હા બરિંગ થઈ ગયો હા હા કમ્પ્લેટ છે થોડું જવું પડે છે હા મોટો છે ને તે બીજો નવો રહ્યો ને પહેલે સાઈડ પહેલા એ નહીં આ ના થતો બીજો રહ્યો મોટો હા, બીજો? ઈ કેવું છે, હા હો નવો છે બીજો આ કમ્પ્લેટ છે હા હો કમ્પ્લેટ છે કમ્પ્લીટ છે ને હો બોલો હા હા ઓ ભાઈ કમ્પ્લીટ છે શર્ટ મારો નવો છે જી મેં એક જ દોન ખાલી હું લાવ્યો ને એક દોન ખાલી શર્ટ પહેર્યો છે મેં યાર તેમાં હું ફૂટી તોડી નાખવાનો તો આમ મંડ્યું છું તે ખાઈ કઈ હું જોયો છે અને જોવાનો તો ખાલી ઓમ કઈ જોવા પહેરે કેમ પેલા તું ઓરો શર્ટ જ છે નહીં પેલું કરું ઓય ગોકરામ કાલ તો મરી ગયો યાર હાલા પા આવશે તારો તો તાને વળી સરકાટ શું છે સરકાટ ને કહું છો અરે શર્ટકટ કોટે શું લે શર્ટકટ રી સલાવ છે કાઢ્યા હોય કહું છો લમણો ઠોકવામાં હાલ કાઢ દો નીકાળજો સરબત હા નીકાળજો હા નહીં મોણો હું બુરે એ બુ ઓ મારી જો પાડી દઉં બધા જો રોય તાર બુન્ના પાન થી ખેલ કરે ને હા જીવતો નહીં તો જીવતો હવે તો બુન્ના પાન થી ખેલ કરે તો કાઢ તું અમે મને પૂછ્યા કે પછી તારું બુન વાળી કે મારી ભાઈ કે મારતા નહીં કાઢ તમારો કોઈ સરકો નવો સાચો નવાઈ નું તક રૂપિયા લાવી લાય ઢાકી તું આવું હા પાડી ગયો બોલે ની તારતો હતો પેલા અય ઓ થાય એટલે ખાઈ લેજે તું અને હું જઉં છું ઢોરણ પાણી ને બધું પાવા હો
હા ભાઈ. આટલું ખાઈ લે અને પછી તાર જોવાનું તો તું તાર મોય તપેલામાં બધું પડ્યું છે ને તે લઈને ખાઈ લેજે હો બેટા. હા હું પેલું પુરાણ બધું નાખતી આવું પાણી બધું પાતી આવું હો. હા હારું લેજે પાછું બીજું. હા લે લે હા જોજો તમારું ગુણ જોજો મમ્મા ભાઈ કેવા બાજુ ખા સંગત આખો દારો કરવાનું આખો દારો કોઈ કોઈ ધ્વનિમાં આયા છો હોય કર તે આખો દારો ખાવા સિવાય બીજું કોઈ ગુજર છે ઉભા તો કોમ ધંધો કોઈ કરવો નહીં આખો દારો મોસમ પડી રહ્યું છે હારું હારું ખાવા જોવો છે હારું હારું ખાવા જોવો છે ખાવા જોવો છે હારું હારું પણ ખાવા દ્યો થોડું ખાવા દ્યો બાપનું હોય ખાવાનું હમણાં તો ખાતા હતા હવારે તો એ તો કાંઈ નતું ખાધું નાટો તરે તો તે અરે તોતરા મારું ઘર બે બાય ને કઈ નાખ્યું હોય કનાઈ તો જતો રહું હતી જતા રો કીતે આટલા કરી પાછું સાંભળો તો પેટ સક પતાડું છે પછી તાને હું ખાતો તો હવે લઈ લીધું સારું કરી તે તતેની વખત ખાવાનું તતેની વખત એમ કેવું છે સાલું ખાવાનું રાતે 500 રસ લાયો તો તે આખો રસ 500 પી જાય બોલો ચાલો હોજો મુએ ભૂસ્યો રહ્યો છું બાપ 500 રસ પી જાય બસ સાટી જ જવાનું જે હોય સાટી જ જવાના પેટ સા કાઢવાનું કર કે અમદાવાદ મ્યા શાપ થઈ જશે બધું કશું નહીં રશેરી મેકાવાનું કા કરો તાર તો મેકાવાનું કરો ના જવું દે હતી બહાર જતા રોકી જફા જાય નહીં તાર ભૂંચો દે એ તો પછી પીવા પાછી છે બોલાવજો એને કેવો છે મને યાર કે કહું તો મુઈ ઘરવાળી તો સન તારી બાયરી બોકલા ગોડામ ગોડી છે એની એ ખબર નહીં પડે એ કશું ઓયાગીરી ઓય ને કાઢવાનું હા કરો. તું જેમ ઓય આખો દારો બસ ના, ગરમી મિલકત. છે લે, મહિનાથી ચાલ્યું છે મને તમે કઈ મેલ લેવું ને તો કે તો પછી હું જતો રહું છું જફા ના થાય ના મુઢા પર કહું ને શું થયું? મેક્યાવન કરવાનું હું છું એટલે ચમ મૂક્યા એટલે? મુક્યાવન કર જો, લઈ લીધું આ પોતી બાપા આવું તો ના હોય. મારા ભાઈ ખા બેઠો કદાચ અનાજ કોઈના હાથમાંથી પડાય ના આખો લેવાય. દારો ના હોય તારે આખો દારો ખાવાનું ના હોય મારે કોઈ ઘેર મફત નહીં આવતું તે મફત ના આવતો તમારે કોઈ ઓછું નહીં થઈ જાય તમારા ઘરમાંથી તો કાલને ખાઓ. 15 તેલનો ડબ્બો લાવ્યો રૂપિયા 2500 લીધા છે નહીં હોય કોઈ ગોખલાએ મજૂરી કરીને આલી દીધા એ તો રાત્યોમાં કુવા ગોડવા દઉં છું હું કહેવાનું પણ ટાઈમ હોય ઓનો તો એમ કેવું તો કેટલું ખાવાનું પણ કેટલું બિહાર્યું ખાવાનું એને ખાવાય ને નતું માજ્યું. આજે ખાઈ લે છે હાલતા તો રાતે ખાઈ લે. આવડે પણ મજૂરી કરી લાવો ઘર મોટાનું પછી તમારું ખવડાવો ઘર આખું હું આચું. હા તું હાથવાળી બધા તું નહીં હોય તો ઘર ભૂઈ પડશે અમારું ઘર ભૂઈ પડશે તું મિક્યાવન કર મારા ભાઈને કશું ના કહેજો. હું તમને બે હાથ બે હાથ જોડું. નહીં ઓય ના જોવો. કર ઓય નહીં જોવો છોકરો હું તમારે તમે કયો ને હું તમારે આખું દર મજૂરીએ જઈને હું કોમે કર પણ મારા ભાઈને ના કાઢી કશું કરવું નહીં તું મિક્યાવન કર બીજી વાત જવા દે મારા પિયરમાં મારા ભાઈને મારા મા બાપ કોઈ નહીં. તમે તો સમજો બાપુ ના સમજો પણ તમે તો મારું મોણો હો. તમે તો એટલું સમજો અરે ના મોણસની સમજો. વાત નહીં પણ ખેલ કેટલા તું આ ઓના ખેલ કેટલા એમ કે છે તું નવો તારીથી નવો ના નાટક. બોલશો. હારો થઈશ તમારા. હારો એ તો મને ખબર છે કે મારા ભાઈ પર તમે દૂધ પીચરો તમને શરમ આપી જો. મારા પિયરમાં કોઈ નહીં ને એટલે મારા ભાઈનો હોય રાખવાની ભૂખ છે ને તો હું તમારા ઘેર મારા ભાઈને ના આ રાખું. તું બાજુ મિક્યાવન કરજે ખેલ કરે છે તાને મિક્યાવન હું મિક્યાવું છું હું મિક્યાવું પણ મારા ભાઈ જોવા જશે લે, તમે હવે સમજો મારા કે જોવા ભાઈ જશે. જમીના નહીં તો ઘર ને બાર બધું છે ને પણ એકલો બાપા એકલો બેઠો બેઠો રો રો કરે એને મારા ભાઈને. રહું પર ઈ પડી રહું પર તાને ઓય વળી કોક છે જમી કર તું નહીં હોય ને લામો નહીં કાકો બના ભાઈઓ જમી નહીં રાખતા તાર કાકો બના પણ એનું મગજ નહીં બાપા એનું તો પછી તને ઓછું હવે મગજ. મારા ઘરમાં હું કા ગાલ્યો છે હવે શું કામ પણ હું તો એને બૂન છું મારું તો ઓતેડી બળક અને આ જફા કરે કે મિક્યાવન કરતી તને વળી ના પાડીએ છીએ એટલે હું બોલું આ છું ઉપર પાણી વેચન ભાઈ કોઈ ફરક નહીં પડે આ તમને કહી કાલ દીધું મેલે તમારું- મેલે બસ હું મેલે કાલ ના કાલ મિક્યાજી પાછી તને કહી દીધું તારું નહીં તારી હું કશું બોલવાનું નહીં બેટા. નહીં બોલ્યો હું ખાવા ગયો તું વળતો લઈ લીધો લે ખાઈ લે બોલાવાનું પેલી બાદ જઈને ખાઈ આવજે હો. હા કોણ બેટા પેલી બાદ જઈને મટોડી ખાઈ આવી કરજે હો. ભગવાન મા બાપ વગર ન કદી કોઈ છોકરો મિલતે નહીં. આ મારો ભાઈ અત્યારે મા બાપ બનાવવાનો છે ને મને મારા ઘરમાં નહીં હું રાખી શકતી એક ના હું એને એકલો રાખી શકું. મારા ઉપર જે વીતા ને ખાલી મને ખબર.
અને યાર તાર હાળાને કીધું ખેતરમાં આવજો ઘણી વાર આયા કે ના આયા. તાન તો મફતનું ઘેર તાન થોડું આમ પછી બધું વાવે છે મફત આપણે કોઈ વાત સાચી છે પણ મિક્યાવાની આપણે વાત તો આપણે થઈ હતી કે હું મિક્યા છું કાલ તો પણ અઠવાડિયું થયું. ના મેં ક્યાં વાલ્યા તમારું ના હેડા ઘરમાં મેલો શાલ હું વધારે હમણાં બોલું તો ગોડો ઓજ કોઈ જાણો છે કેટલો ઊંડો ઓજ છે અને હું હાથ પગ ધોઉં છું. હા બરાબર હોય બુદ્ધિની અણી તો થવાય મિલકતના ધણી હોબર નોમે ના પર તો કોમ થઈ હા, જાય રેડો. સમજો હા. લે કા ઉદ્યોગ નહીં જાય વાહ, વાહ. તાન શું કરો જાન? હા ઓય બે હાજી આ બધા વૈકન મુઢું તો તારા વાહ તમ હરખું તો રાખો હરખું 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 મુઢું તો એકઠું કરો. છે એકઠું છે ધોવરાવું બરાબર એકઠું મુઢું છે તો બરાબર તો હું ધોવરાવું હા. બરાબર તો એ હોરાક તો કોઈ આવવાના હું ધોવરાવું પછી વારે એકલો હા? એકલો પછી વારે ચાર બરાબર વાત છોરો તમે ખાલી હોરાકો ખાલી હોરાકો કોઈ નહીં બાંધા ને કરવો તો શું કરો તમે આ બધું હા મોઢું તો કરો? મોઢું તો રાખો બધા પહેલા મોઢું તો રાખો બધા તમારો શરમ આવી જો તમારા એ, ભાઈ નાખવાના ધંધા કર્યા હા તમારા લાજ શરમ શક નહીં આ ગળો તો મોહણમ જેવો એ છે. વ્યવસ્થિત બોલ વ્યવસ્થિત બોલ નહીં બોલું તાર તમારા ચાર દાડાથી શરમ કીધું આવી છે, જો, ચાર તમારા દાડાથી. ભાઈ નાખવાને આ ધંધા ચાલે છે. મને અંદર દુબાડ્યો. 4 દાડાથી કીધું છે મેં તમારા કેવાનું ઉપર જેટલો વિશ્વાસ હતો મને મેં કીધું ગમે એટલું બોલું પણ મારો આદમી હવ કદી આવું ના કંટાળા કરો. હવ કંટાળા ઓનાથી તો હવ 4 કંટાળા તો. દાડાથી કીધું છે કા ઓને મેં ક્યાંય ઉધેવ નહીં તે મૂકવા ના જ્યો તો મને લાગ્યું કે તમે એટલું તમારામાં એટલી તો મોણાઈ હશે કે તમે આવું નહીં કરો પણ તમે તો હદ વટાઈ દીધી તમને શરમ આવી છે મારા ભાઈને તમે મહી નાખવાની વાતો તો કરી ચાંદ ને કહેતી હું કાલ મેં કેવું કહેતી હતી નકર તમે મેલો લાફો તને હોય જોજે મારા ભાઈને હું મેલ્યા પણ મારા ભાઈને આવું ના કરશો તમે હાલ જ મેં ક્યાં મિલ્યા ને હાલ તમે મેં તો મોણા ડાળામાંથી અમૃતા જતા હાલ ને હાલ નીકળવાનું કર નતર આગળથી હેડ. અમુક ખબર તું તું પણ મી તમને ખબર રાખો ઓર રાશી રે તો પણ આબાદ થઈને આવી હું આબાદ ઓનો હતો ખેલ તારે ખતમ કરી નાખો તો આપણો ખબર કે અમુ સેવ હેડે મેલવા હા, એ બોલો ને, તાને હેડો ખાડા બાપા તાને છો, એ બોલો. અત્યારે સન કોઈ ચમત્કાર વગર નમસ્કાર કોઈ ના કરે હા, જબર પોઈન્ટ માળો જબર પોઈન્ટ માળો તારે તો. એવું હોય તારે હેડો. આટલું આટલું તું બાપુ હું મારા ભાઈને મારાથી હું જુદો ના કરું મારો ભાઈ મારો મા બાપ અને હું એને મારાથી અલગ કરી મારી કોઈ ચિંતા કરશો નહીં જો ભક્ત જે થઈ ગયું છે ને એ થઈ ગયું છે આપણો મારા બેટા ભાઈને મને ગણકી ઇનામ ના પાવો તો કોઈને ના ફાવે હજી ગુણ હોય થોડી બુદ્ધિ ઓછી હોય ભાઈને અને આપણો હકો ભાઈ મા જાણે ભાઈ જો આવી રીતના રખડી પડતો હોય મા બાપ વગર અને ગુણના ઘેર હોય ગુણના ઘેર આટલી બધી તકલીફ પડતી હોય ગુણને ના બેઠાય જો બેટા કશું હતું નહીં હોય રાખો મને કોઈ ચિંતા નહીં હોય રહેશે અને મને દુઃખ ના પડે બાપ મારાથી કદી દુઃખ થશે ને એટલે હું તમને મારા ભાઈને હાચવા માને જે મળશે ને હું તમને આલે પણ એક રૂપિયો જોતો નહીં તમારો તમારો હોય કારણ આ ખાલી સેવા કરશે ને ઘેરો છોકરો તારો બધો મા બાપ સમજી સેવા કરજે એવું કીધું આ બધો નહીં હા હું કરે સેવા કરી. જો પેલા કોડો ભાઈ બેઠા એમનું ઓપરેશન કરાવ્યું છે બરાબર તને બીજું કશું નહીં કહેતો તારે ગોડાભાઈ હાથસબાના સિવાય નોકરી જવાનું દવા આલવાની ખાવા પીવાનું એ બીમાર છે હો હા હું આલે તો બધું મારતી. હા હવ. બધા ભેગો થઈ આવો જો એ આપણા જોને છે ને એ આપણા મા બાપ જ છે બધો હો ને હો તો બેટા ચિંતા ના કરતા તમારા ભાઈની જવાબદારી મારી એ મારો છોકરો છે બાપુ મારાથી થશે ને કરે પણ એનું લગીર દુઃખ ના પણ આજે મારી મજબૂરી છે કે મારા ભાઈને હું વાયકર મૂકું આવ્યું અને કોઈ ચિંતા ના કરતો આ કપડાં ન છે કોઈ ચિંતા નહીં હો 12 મહિના માર કે નાસ્તો કરવો છે નાસ્તો મારા ભાઈને એકદમ એટલે એને ખાવું પીવું બધું હાથે ટાઈમ હોય કારણ ત્રણ ટાઈમ ખાવાનું મળે તો ટાઈમ કોઈ પૂછવું નહીં હો? ભગવાન ઘરમાં હારી દે ભગવાન તમને હોવારે ના કરે ના જો આ તો ફરજ છે ભગવાનની આપણને આપણા અવતાર આવ્યો છે તો અમે આપણે સેવા કરીએ છીએ હો? હું જઈને આવું
હા ભેગા થવો તો તાવ તો મા બાપા ઘરનો છોકરો રખડી પડે ને એકના એક બૂન છે પણ બૂનના ભાઈ આપણે કહીએ પણ હાહારીમાં તકલીફો હોય શું કરે બૂન યાર વેદના છે એક જાણે હગા મા જાણે ભાઈને બી ખોટો પડવો પડે ને બૂનથી એ તકલીફ તો એ બૂન ને એ ભાઈ જોણે જય કરો બંધ થઈ જાય ઈ રોવા ના રોય ને કોઈ તકલીફ નહીં બેટા ગંદી રાત રોવા ના હોય મારા મા મળી ગયો મારા બાપો મારે મૂકી જતા બંધ થઈ જાય બેટા બંધ થઈ જાય બેટા રોવા ના હોય કોઈ તકલીફ નહીં પહેલા હું જો બેટા હો ઘેર હો કોઈ ના જા કોઈ ભૂલ નથી ના જા કોને લગી ચિંતા ના કરતો મેં પેલા બાપુ ને મને બધી વાત કરી હો ને તો લગી દુઃખ નહીં પડવા દે બા મારા ભાઈ હાથ સમજો હું 10 દાડ 15 દાડ હું તાર ખબર કાઢવા આવ્યો હો ને કદી રોતો ને નાચે રોવો ને મને કાઢવી પડી જાય રોય નહીં હો ને મીરા હું આવ્યો 10 દાડો ચેર પાછી આવ્યો પેલા હો ને બા મારા ભાઈ હાથ સમજો હો હા બેટા જવું હો આવજે હો કોઈ નાના ભૂલ બંધ નથી મારે નહીં જવું પણ હું કરું કે હું જવું હો કોઈ નાના આવજે બેટા જવું પેલા મને આજે ભાઈ બેટા આજે મને દાદા હું આવ્યો 10 દાડા ચેર હું આવ્યો બેટા હા તો લગી જવું હો આવો અરે આવજે આવજે હો મને બહુ દુઃખ પડ્યું છે કાઢું પાડી દઉં